हेलो फ्रेंड्स, वेलकम ऑल ऑन कृषि भंडोर फ्रेंड्स. गुड इवनिंग ऑल ऑफ यू. तो फ्रेंड्स, આજની આપણી એમસીક્યુ સિરીઝ છે કે જે એમસીક્યુ સિરીઝમાં આપણે જનરલ એગ્રીકલ્ચરને લગતા ક્વેશ્ચન છે કે જે કવર અપ કરીશું. ઓકે, તો ફ્રેન્ડ્સ, આજની આપણે એમસીક્યુ સિરીઝની આપણે શરૂઆત કરીએ એની પહેલાં તમે આપણી ચેનલ કૃષિ ભંડોળ છે કે જેને લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. ઓકે, અને જે પણ ફ્રેન્ડ્સ આપણી જોડે નવા જોડાય છે તો જો એ લોકોને ટેલિગ્રામ ચેનલમાં જોડાવવું હોય તો લિંક છે એ ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે, તો એનો યુઝ કરીને એ લોકો આપણી જોડે ટેલિગ્રામ ચેનલમાં જોડાઈ શકે છે. બરાબર છે. શા માટે ટેલિગ્રામ ચેનલમાં જોડાવાની વાત છે તો કે જો કંઈ નવો આપણે લેક્ચર અપલોડ કરીએ છીએ તો એની તમને લિંક ઇઝીલી મળી શકે. ત્યારબાદ કંઈ નવું એવું ન્યૂઝ આવેલા હોય કે જે આપણે ગ્રુપમાં મૂકીએ તો એ લોકોને ઇન્સ્ટન્ટ મળી શકે એ હેતુથી. બરાબર છે. તો ફ્રેન્ડ્સ, આજની આપણી એમસીક્યુ સિરીઝનો આપણો ફર્સ્ટ ક્વેશ્ચન છે કે ગુજરાતમાં ઝીંગા ઉછેરની પ્રવૃત્તિ ક્યાં થાય છે. તો જો ગુજરાતની વાત કરવામાં આવે અને ઝીંગા ઉછેર એટલે કે શ્રીમ્પ, બરાબર છે, ઝીંગાને આપણે ઇંગ્લિશમાં શ્રીમ્પ તરીકે ઓળખતા હોઈએ છીએ. બરાબર છે. તો ઝીંગા ઉછેરનું જે છે આપણે શ્રીમ્પ ફાર્મિંગ, બરાબર છે, ઝીંગા ઉછેરની પ્રવૃત્તિ હોય છે કે જેને આપણે શ્રીમ્પ ફાર્મિંગ તરીકે ઓળખતા હોઈએ છીએ. બરાબર છે. તો આપણે ગુજરાતની વાત કરવામાં આવે તો એમાં ઝીંગા ઉછેરની જે પ્રવૃત્તિ છે એ જામનગર કચ્છનો જે વિસ્તાર છે કે જ્યાં આપણને ખ્યાલ છે જામનગર કે જ્યાં દરિયાકાંઠાનો આપણને વિસ્તાર જોવા મળે છે કે જે જામનગરમાં દરિયો સારો એવો આવેલો છે. બરાબર છે. તો ગુજરાતમાં આપણે વાત કરીએ તો જામનગર અને કચ્છ સુધીનો જે વિસ્તાર છે કે જ્યાં ઝીંગા ઉછેરની પ્રવૃત્તિ છે એ સારા પ્રમાણમાં આપણને જોવા મળે છે. બરાબર છે. એટલે આપણો રાઈટ આન્સર આવશે આપેલ બંને. બરાબર છે. તો હવે શ્રીમ્પ ફાર્મિંગ, બરાબર છે, ઝીંગા ઉછેર કે જેને આપણે શું કહેવામાં આવે છે, શ્રીમ્પ ફાર્મિંગ, SHRIMP, શ્રીમ્પ. ઓકે, શ્રીમ્પ એટલે ઝીંગા. તો આ શ્રીમ્પ ફાર્મિંગ છે. બરાબર છે. તો એ આપણે વાત કરીએ તો શું છે શ્રીમ્પ ફાર્મિંગ, ઝીંગા શું છે તો કે ઝીંગા એક છે તો એક એવી જળ કૃષિ આપણે કહી શકીએ. બરાબર છે. કે જેનો ઉપયોગ આપણે માનવ હોય છે એ ખોરાકમાં પણ કરતા હોઈએ છીએ ઘણી જગ્યાએ. બરાબર છે. અને આની શરૂઆત છે 1970ના સમયથી થયેલી હતી. બરાબર છે. સામાન્ય રીતે આજે શ્રીમ્પ ફાર્મિંગ છે કે જે અમેરિકા, જાપાન અને પશ્ચિમના જે દેશો હોય છે, બરાબર છે, કે જ્યાં સારી એવી માંગ હોય છે એ આપણને ઝીંગાની જોવા મળતી હોય છે. બરાબર છે. અને આપણે જો વાત કરીએ ઝીંગાનું તો 75% જેટલું ઉત્પાદન છે એ એશિયા કરે છે. બરાબર છે. અને એશિયાની જો વાત કરવામાં આવે તો એમાં પણ સ્પેસિફિક ચીન અને થાઈલેન્ડ છે કે જ્યાં સૌથી વધુ પ્રમાણમાં ઝીંગાનું જે ઉછેર છે એ ત્યાં થતું હોય છે. શ્રીમ્પ ફાર્મિંગ સૌથી વધુ થતી જોવા મળે છે ચીન અને થાઈલેન્ડમાં. ઓકે, અને આપણે જો વાત કરીએ અત્યારે આપણા ઇન્ડિયાની, બરાબર છે, તો ઇન્ડિયામાં પણ આંધ્રપ્રદેશ આપણું જે છે રાજ્ય કે જ્યાં નવી ટેકનોલોજીથી અત્યારે ઝીંગા ઉછેર છે કે જે થતું હોય છે. અને ગુજરાતની મેં તમને જેમ જણાવ્યું એમ આપણા ક્વેશ્ચનમાં કે જામનગર કચ્છનો જે વિસ્તાર છે કે જ્યાં સારા એવા પ્રમાણમાં ઝીંગાનો ઉછેર થતો હોય છે. ઓકે, ત્યારબાદ આપણો નેક્સ્ટ ક્વેશ્ચન છે સમુદ્રના ઘેરાયેલ કેટલાક વિસ્તારો કે જેમાં દરિયાનું પાણી ભરાઈ રહેતું હોય છે. બરાબર છે. તો સમુદ્રના જેવા વિસ્તારો હોય કે જેમાં દરિયાનું પાણી ભરાઈ રહેતું હોય છે. દરિયાનું પાણી છે કેવી રીતે ભરાઈ રહેતું હોય છે તો આપણને ખ્યાલ છે કે જ્યારે આપણે ભરતી આવતી હોય છે ત્યારે દરિયાનું પાણી હોય છે આજુબાજુના વિસ્તારોમાં ફરી વળતું હોય છે. બરાબર છે. મોજું કાં તો આવે છે તો મોજાની જે લહેર આવતી હોય છે એના લીધે પણ આપણે આ જે સમુદ્રની આજુબાજુનો જે વિસ્તાર હોય છે કે જ્યાં આપણને દરિયાનું પાણી ભરાઈ રહેતું જોવા મળતું હોય છે. બરાબર છે. તો એ જે પાણી ભરાઈ રહેતું હોય છે, બરાબર છે, કે જેમાં આપણે દરિયાઈ જીવો હોય છે કે જેનો આપણે ઉછેર કરવામાં આવતો હોય છે, તો એ જે ઉછેર કરવામાં આવે તો એને આપણે શું કહેવામાં આવે છે તો સમુદ્રના પાણી દ્વારા જે આપણે ઉછેર કરવામાં આવતો હોય છે તો એને આપણે શું કહીએ છીએ તો કે સામુદ્રિય કૃષિ તરીકે ઓળખતા હોઈએ છીએ. બરાબર છે. તો આપણો રાઈટ આન્સર આવશે સમુદ્રીય કૃષિ. બરાબર છે. આપણને ખ્યાલ છે કે જે મેં તમને જેમ જણાવ્યું કે દરિયાનું જે પાણી હોય છે આજુબાજુના વિસ્તારમાં ભરાઈ જતું હોય છે. બરાબર છે. અને ત્યાં આપણે જે કૃષિ કરીએ છીએ જ્યાં દરિયાઈ જીવો હોય છે કે જેનો ઉછેર કરવામાં આવતો હોય છે. બરાબર છે. તો આ જે આપણે દરિયાઈ જીવોનો ઉછેર થતો હોય છે તો એમાં સામાન્ય રીતે આપણે મત્સ્ય ઉછેર થતો હોય છે અથવા તો ઝીંગાનો ઉછેર થતો હોય છે. અને આ આપણું છે એ શું છે તો કે મેરીકલ્ચર, સમુદ્રીય કૃષિ કે જેને આપણે મેરીકલ્ચર તરીકે ઓળખીએ છીએ. શું કહેવાય છે એને ઇંગ્લિશમાં? મેરીકલ્ચર. ઓકે, મેરીકલ્ચર, મેરીકલ્ચર.
મેરીકલ્ચર, બરાબર છે. એ સ્પેસનું છે. ઓકે, MERICULTUR, મેરીકલ્ચર. ઓકે, સમુદ્ર જે કૃષિ છે કે જેને આપણે મેરીકલ્ચર તરીકે ઓળખતા હોઈએ છીએ, બરાબર છે. તો જે પાણી ભરાઈ રહેતું હોય છે, આપણે જે સમુદ્રી કૃષિની વાત કરીએ કે દરિયાનું પાણી જે વિસ્તારમાં ભરાઈ રહેતું હોય છે ત્યાં આપણે મત્સ્ય ઉછેર અથવા તો ઝીંગા ઉછેર આપણે કરતા હોઈએ છીએ, બરાબર છે. તો એ જે આપણે કરીએ છીએ એ જે વિસ્તાર હોય છે કે જેને આપણે સમુદ્રીય કૃષિ તરીકે ઓળખતા હોઈએ છીએ, બરાબર છે. ત્યારબાદ આપણો નેક્સ્ટ ક્વેશ્ચન છે, ખેડૂતો છોડ ઉગાડવાની સાથે સાથે મત્સ્ય પાલન પણ કરે છે, તો એને આપણે શું કહેવામાં આવે છે? તો છોડ ઉગવાની સાથે સાથે જો આપણે મત્સ્ય પાલન પણ કરતા હોઈએ તો એ પદ્ધતિને આપણે એક્વાપોનિક તરીકે ઓળખતા હોઈએ છીએ, બરાબર છે. એક્વાપોનિક છે તો એમાં શું છે, તો કે કૃષિ પદ્ધતિમાં આપણે કંઈ પણ કહીએ ને, કૃષિ પદ્ધતિની સાથે મત્સ્ય પાલન પણ કરતા હોય, બરાબર છે, સાથે, તો એને શું કહેવામાં આવશે? એક્વાપોનિક, બરાબર છે. એટલે કે બંને જે હોય છે અહીંયા કૃષિ પણ થતી હોય છે, છોડની સાથે આપણે માછલીઓ હોય છે કે જે એ પણ આપણે ઉગાવતા હોઈએ છીએ, બરાબર છે. એટલે બંનેનો ગ્રો થાય છે. અહીંયા આપણે ફોર એક્ઝામ્પલ સમજીએ તો અહીંયા છોડ છે, વનસ્પતિનો છોડ, બરાબર છે, અને અહીંયા આપણે માછલી ઉછેર પણ કરતા હોઈએ છીએ. તો આ જે બંને એકસાથે આપણને જે જોવા મળતું હોય છે એક્વાપોનિક, બરાબર છે. એક્વાપોનિકમાં એટલે પાણીમાં જ આપણે જે થતું હોય છે, એક્વાકલ્ચર તો આપણને ખ્યાલ છે, તો એવી જ રીતે એક્વાપોનિક, બરાબર છે. અને આપણે જો વાત કરીએ કે અહીંયા જે પાણી આપણે પ્રોવાઈડ થતું હોય છે, મતલબ, બરાબર છે, છોડને પાણી આપવામાં આવતું હોય છે. એક્વાપોનિકમાં શું હોય છે, તો કે સોઇલલેસ કલ્ચર હોય છે, વોટરનો યુઝ થતું હોય છે કે જેને આપણે એક્વાકલ્ચર તરીકે ઓળખતા હોઈએ છીએ, બરાબર છે. તો અહીંયા પણ સેમ એ જ છે કે એક્વાકલ્ચરમાં પણ એવું હોય છે કે સોઇલલેસ કલ્ચર હોય છે, પરંતુ સોલ્યુશન આપણે પ્રોવાઈડ કરતા હોઈએ છીએ, બરાબર છે. વોટર સોલ્યુશન હોય છે કે જેમાં ન્યુટ્રિશન કન્ટેન્ટ અવેલેબલ હોય છે. ઓકે, તો એ જે ન્યુટ્રિશન કન્ટેન્ટ ત્યાં આપણને જોવા મળે છે, સેમ ઇટ ઇઝ અહીં પણ એ જ હોય છે કે અહીં છોડને અને આપણે જે માછલીને જે આપણે પાણી આપતા હોઈએ છીએ, બરાબર છે, એમાં પાણી હોય છે કે એમાં પોષક તત્વો રહેલા હોય છે, બરાબર છે. અને એ પોષક તત્વોના લીધે માછલી અને પાણી બંનેને જે પોષક તત્વોવાળું પાણી હોય છે કે જે મળતું હોય છે, બરાબર છે. અને આપણે આ જો એક્વાપોનિક્સની વાત કરવામાં આવે તો એમાં કોઈ પણ પ્રકારના ખાતરની આવશ્યકતા હોતી નથી. શા માટે નથી હોતી? તો કે આપણે જે વોટર સપ્લાય કરતા હોઈએ છીએ ઓલરેડી એમાં જે ન્યુટ્રિશન હોય છે, જે કન્ટેન્ટ હોય છે, એડ કરેલા હોય છે કે જેથી આપણે કંઈ છોડને ઘટે એવી કોઈ શક્યતા રહેતી હોતી નથી, બરાબર છે. ત્યારબાદ આપણે નેક્સ્ટ કે આપણો ક્વેશ્ચન છે, એક્વાપોનિક કૃષિની શરૂઆત ભારતમાં ક્યાં કરવામાં આવેલી હતી? તો એક્વાપોનિક મેં તમને જે અગાઉ પણ જણાવ્યું એમ, તો એ છે એક્વાપોનિક છે તેની સૌપ્રથમ શરૂઆત આપણે જો ભારતની વાત કરવામાં આવે તો ગુરુગ્રામમાં કરવામાં આવેલી હતી, બરાબર છે. અને આજે આપણે ગુરુગ્રામ છે કે જ્યાં કિચન ગાર્ડનમાં સૌપ્રથમ સ્ટાર્ટ થયેલું હતું એક્વાપોનિક્સ, બરાબર છે. ત્યારબાદ આપણો નેક્સ્ટ ક્વેશ્ચન છે, સમુદ્રી શેવાળમાં કયા તત્વો ભરપૂર માત્રામાં હોય છે? તો સમુદ્રી શેવાળની જો વાત કરવામાં આવે તો એ સમુદ્રી શેવાળ છે કે જે આપણને સમુદ્રમાં જે શેવાળ જે થતો હોય છે એ આપણને જોવા મળે છે, બરાબર છે. તો એ જે શેવાળ હોય છે કે જેમાં આપણને ભરપૂર માત્રામાં વિટામિન અને ખનિજ તેલ એટલે કે પોષક તત્વો છે કે જે આપણને સારા એવા પ્રમાણમાં જોવા મળે છે સમુદ્રી શેવાળમાં, બરાબર છે. ત્યારબાદ આપણો નેક્સ્ટ ક્વેશ્ચન છે, કયા શેવાળનો ઉપયોગ અંતરિક્ષ યાત્રી ભોજનમાં કરે છે? બરાબર છે. તો અંતરિક્ષ યાત્રીઓ હોય છે કે જ્યારે તે અવકાશમાં જતા હોય છે, બરાબર છે, તો અવકાશમાં જતા હોય છે તો એ સમયે આપણે અહીંથી કંઈ ફૂડ લઈ જવું એ પોસિબલ થતું હોતું નથી. તો શું કરે છે, તો કે જે અવકાશ યાત્રીઓ હોય છે એનું જે આપણે અવકાશયાન હોય છે, બરાબર છે, તો એમાં કંઈ કેબિન હોય છે કે જેમાં એક પાણીનું ભરેલું એક હોજ જેવું બનાવેલું હોય છે, બરાબર છે. અને એમાં શું કરે છે, તો કે શેવાળ હોય છે એ ઉગાવતા હોય છે. શા માટે? તો કે એનો ફૂડ તરીકે ખાવામાં યુઝ કરે એટલા માટે. અને શા માટે એવું કરે છે કે જો અહીંથી આપણે બીજું કંઈ પણ ફૂડ લઈ જાય તો એ ત્યાં વ્યવસ્થિત રીતે સ્યુટેબલ થઈ શકે નહીં, કેમ કે હરેક ન્યુટ્રિશન્સ એમાં મળી જાય એવું જરૂરી હોતું નથી. પ્લસ ત્યાંનું જે આપણું એટમોસ્ફિયરિક જે પ્રેશર હોય છે અને અહીંના જે હોય છે એ બંનેમાં ખૂબ ડિફરન્સ જોવા મળે છે, આપણને ખ્યાલ છે. તો એ લીધે શું થાય છે કે આ શેવાળ હોય છે કે જે એને ફૂડ તરીકે યુઝ કરવું ખૂબ સારું નીવડે છે. શા માટે? એક તો એ ત્યાં આપણું જે હોજ હોય છે એમાં કેબિનમાં જે બનાવેલું હોય છે, બરાબર છે, એમાં આપણે શેવાળ હોય છે કે જે ગ્રો કરી શકીએ છીએ, બરાબર છે.
અને પ્લસ આ જે શેવાળ હોય છે કે જેમાં ફૂલ ઓન ન્યુટ્રિશન આવેલા હોય છે અને એ ન્યુટ્રિશન હોવાના લીધે જે પણ આપણા અંતરિક્ષ યાત્રીઓ હોય છે એ લોકોને ફૂડમાં જે ન્યુટ્રિશન્સ જરૂરી હોય છે એ અવેલેબલ થઈ જતા હોય છે, બરાબર છે. તો એ આપણે જે અંતરિક્ષ યાત્રીઓ જે શેવાળનો યુઝ કરે છે એનું નામ છે ક્લોરેલા, બરાબર છે. ક્લોરેલા નામનો જે શેવાળ છે કે જેનો અંતરિક્ષ યાત્રીઓ છે કે ખાવામાં યુઝ કરતા હોય છે, ભોજનમાં યુઝ કરતા હોય છે, બરાબર છે. ત્યારબાદ આપણો નેક્સ્ટ ક્વેશ્ચન છે, ભારતમાં સમુદ્રી શેવાળની ખેતી કયા વિસ્તારોમાં થાય છે? તો જો ભારતની આપણે વાત કરવામાં આવે તો સમુદ્રી જે શેવાળ હોય છે કે જેની આપણને ખેતી કચ્છના વિસ્તારોમાં જોવા મળતી હોય છે, ત્યારબાદ છે મનારની ખાડીમાં જોવા મળતી હોય છે, લક્ષદ્વીપ જેવા જે ક્ષેત્રો છે એમાં પણ આપણને જોવા મળતી હોય છે, બરાબર છે. એટલે આપણો રાઈટ આન્સર આવશે આપેલ તમામ. સમુદ્રી શેવાળની જે ખેતી છે તો જો આપણે વાત કરીએ સમુદ્રી શેવાળ વિશે, બરાબર છે, કે જેને આપણે સીવીડ ફાર્મિંગ તરીકે ઓળખીએ છીએ, સીવીડ. ઓકે, સમુદ્રી શેવાળ હોય છે એને સમુદ્ર એટલે સી, બરાબર છે, અને શેવાળને આપણે વીડ કહી દીધું છે, સીવીડ, અને ખેતી એટલે તો ફાર્મિંગ, બરાબર છે, સીવીડ ફાર્મિંગ. ઓકે, સીવીડ ફાર્મિંગ. ઓકે, ફાર્મિંગ આવશે, FARMING, ફાર્મિંગ. ઓકે, અહીંથી સીવીડ ફાર્મિંગ છે, બરાબર છે. તો સીવીડ ફાર્મની જો આપણે વાત કરવામાં આવે તો આ જે સમુદ્રી શેવાળ હોય છે અથવા તો સમુદ્રી જે વનસ્પતિ હોય છે, બરાબર છે, કે જેને આપણે ભોજનમાં એટલે કે ખોરાકમાં યુઝ કરતા હોઈએ છીએ, બરાબર છે. અને આ જે સમુદ્રી શેવાળ છે કે જે સમુદ્રમાં આપણને જોવા મળે છે, બરાબર છે. અને સામાન્ય રીતે કચ્છ છે, મનારાની જે ખાડી છે, ત્યારબાદ છે લક્ષદ્વીપની જે ખાડી છે કે જેમાં આપણે સમુદ્રી શેવાળ હોય છે કે જેની ખેતી આપણે કરતા હોઈએ છીએ. ઓકે, ત્યારબાદ આપણો નેક્સ્ટ ક્વેશ્ચન છે, કઈ માછલીઓ મત્સ્ય ઉછેરમાં ઉપયોગી હોય છે? તો મત્સ્ય ઉછેરમાં આપણે જે ઉપયોગી માછલીઓ હોય છે તો એમાં આપણે કેટફિશ છે, સાલ્મન છે અને ટીલાપિયા, બરાબર છે. એટલે કે આપેલ તમામ એટલે બધી જ આ પ્રકારની જે માછલીઓ છે કે જે મત્સ્ય પાલનમાં મત્સ્ય ઉછેરમાં ઉપયોગી આપણને નીવડતી હોય છે, બરાબર છે. ત્યારબાદ આપણો નેક્સ્ટ ક્વેશ્ચન છે, કઈ ખેતી પ્રણાલીમાં ગ્લોબલ પોઝિશનિંગ સિસ્ટમ એટલે કે GPS આધારિત હોય છે? કઈ ખેતી હોય છે કે જે GPS આધારિત હોય છે? GPS આધારિત કઈ આપણને ખેતી જોવા મળે છે? તો ચોકસાઈપૂર્વકની ખેતી, બરાબર છે, કે જેને આપણે પ્રિસિઝન ફાર્મિંગ તરીકે ઓળખતા હોઈએ છીએ. તો પ્રિસિઝન ફાર્મિંગ જે છે કે જેમાં આપણને ચોકસાઈપૂર્વકની જે ખેતી તરીકે આપણે ઓળખતા હોઈએ છીએ, બરાબર છે, પ્રિસિઝન ફાર્મિંગ. ત્યારબાદ આપણો નેક્સ્ટ ક્વેશ્ચન છે, ભારતમાં ચોકસાઈપૂર્વક ખેતીનો સૌપ્રથમ પ્રયોગ કયા રાજ્યની સરકાર દ્વારા કરવામાં આવ્યો હતો? મતલબ કે કયા રાજ્યમાં સૌપ્રથમ વખત આપણને પ્રિસિઝન ફાર્મિંગ છે કે જેનો યુઝ કરવામાં આવેલો હતો? તો પ્રિસિઝન ફાર્મિંગ છે કે જેનો આપણે સૌપ્રથમ વખત પ્રયોગ કરવામાં આવેલો હતો એ છે તમિલનાડુ ગવર્મેન્ટ દ્વારા, બરાબર છે. તો હવે આપણને ક્વેશ્ચન થાય કે પ્રિસિઝન ફાર્મિંગ શું છે? તો પ્રિસિઝન ફાર્મિંગ એટલે શું છે? તો કે ખેતી હોય છે, આપણને ખબર છે, બરાબર છે, કે જેનું આપણે ગ્લોબલ પોઝિશનિંગ સિસ્ટમ GPS દ્વારા છે કે જેનું આપણે સંકલન થયેલું હોય છે, બરાબર છે. એટલે કે કંઈ પણ આપણે ઉત્પાદન કરવું હોય છે તો ઉત્પાદનમાં કંઈ ઘટાડો થાય, વધારો થાય, અથવા તો કંઈ રોગ જીવાત કંઈ પણ વસ્તુ આવે તો આપણને GPS થ્રુ આઈડિયા આવી જતો હોય છે, બરાબર છે. એટલે કે ખેતરમાં કોઈ પણ પાક આપણે વાવેલો હોય કે કંઈ પણ આપણું જમીન હોય છે એને રિલેટેડ કંઈ પ્રોબ્લેમ હોય તો હરેક વસ્તુની આપણને જે ઇન્ફોર્મેશન હોય છે, બરાબર છે, કે જેનું આપણને મેપિંગ કરવામાં આવતું હોય છે અને એ GPS થ્રુ કરવામાં આવતું હોય છે, બરાબર છે. અને આપણી આ જે GPS ટેકનોલોજી છે ગ્લોબલ પોઝિશનિંગ સિસ્ટમ, બરાબર છે, કે જે સૌપ્રથમ USAએ વિકસાવેલું હતું અમેરિકા દ્વારા, બરાબર છે. અને આપણે આજે ચોકસાઈપૂર્વકની ખેતી કે જેને આપણે પ્રિસિઝન ફાર્મિંગ તરીકે ઓળખતા હોઈએ છીએ, બરાબર છે. ત્યારબાદ આપણો નેક્સ્ટ ક્વેશ્ચન છે, જૈવિક કૃષિ
જેમ કે ક્યાંક કૃષિ ઉત્પાદનોનો સ્પષ્ટ લેબલ અને પ્રમાણપત્ર આપવામાં આવશે. મતલબ કે જૈવિક કૃષિમાં તો આપણને ખ્યાલ છે કે આપણને જે ઓર્ગેનિક ફાર્મિંગ તરીકે આપણે ઓળખતા હોઈએ છીએ જૈવિક કૃષિને, બરાબર છે, કે જ્યાં કૃષિ ઉત્પાદનો છે કે જે 100% ઓર્ગેનિક છે એવું લેબલ અને પ્રમાણપત્ર આપવામાં આવે છે, બરાબર છે. તો ઓર્ગેનિક ફાર્મિંગ માટે સર્ટિફિકેશન કોણ આપે છે? તો ગોપકા આપે છે, બરાબર છે, ઓર્ગેનિક ફાર્મિંગ માટે. પરંતુ અહીંયા શું વાત આપણને ક્વેશ્ચન પૂછેલો છે કે જૈવિક કૃષિની જેમ જ ક્યાં કૃષિ ઉત્પાદનોને સ્પષ્ટ લેબલ અને પ્રમાણપત્ર આપવામાં આવશે? તો એવી કઈ કૃષિ છે કે જેને સ્પષ્ટ પ્રમાણપત્ર અને લેબલ આપવામાં આવશે? તો એનો આપણો રાઈટ આન્સર આવશે હરિત કૃષિ, બરાબર છે, ગ્રીન એગ્રીકલ્ચર. શું કહેવામાં આવે છે હરિત કૃષિને? ગ્રીન એગ્રીકલ્ચર, બરાબર છે. અને આ ગ્રીન એગ્રીકલ્ચરની જે પણ પ્રોડક્ટ હશે કે જેને આપણે લેબલ અને સર્ટિફિકેશન આપવામાં આવશે કે આ જે પ્રોડક્ટ છે કે જે લેબલ ધરાવે છે હરિત કૃષિનું અને પ્રમાણપત્ર પણ ધરાવે છે, બરાબર છે. તો જો આપણે વાત કરીએ કે હરિત કૃષિ શું છે, તો હરિત કૃષિ એટલે કે એક કૃષિ પ્રણાલી છે, બરાબર છે, કે જેમાં આપણે કહી શકીએ કે સંયોજિત કીટ નિયંત્રણ પ્રબંધન હોય છે, બરાબર છે. ત્યારબાદ છે પાકો હોય છે, એના પોષક તત્વો હોય છે, પાકોમાં જે પણ એની પૂર્તિ થઈ જતી હોય છે એ, અને પ્રાકૃતિક સંસાધનો, બરાબર છે, બધાનું એકીકૃત કરીને જે પ્રબંધનું જે મિશ્રણ કરવામાં આવતું હોય છે, બરાબર છે. એટલે કે જૈવ કીટ નિયંત્રકો, ત્યારબાદ છે પાકને જે પોષણ હોય છે, પોષક તત્વો એની જે પૂર્તિ થતી હોય, અને પ્રાકૃતિક સંસાધનોનું એકત્રીકરણ, બધું ભેગું થઈને જે આપણે કૃષિ કરતા હોઈએ છીએ કે જેને આપણે હરિત કૃષિ તરીકે ઓળખતા હોઈએ છીએ, બરાબર છે. અને જો આપણે વાત કરીએ કે ગ્રીન એગ્રીકલ્ચર એટલે કે હરિત કૃષિ, બરાબર છે, કે જેમાં આપણે ખનિજ ખાતરો અને રાસાયણિક કીટનાશકો હોય છે કે જેનો સુરક્ષિત અને ન્યૂનતમ ઉપયોગી હોય છે ત્યાં સુધી આપણે યુઝ કરીએ છીએ. આપણને ખ્યાલ છે કે અત્યારે આપણે જે પણ પ્રોડક્ટ ખાઈએ છીએ અથવા તો કંઈ પ્રોડ્યુસ કરીએ છીએ કે જેમાં મેક્સિમમ પ્રમાણમાં આપણને ફર્ટિલાઇઝર અને પેસ્ટિસાઇડ જોવા મળે છે, બરાબર છે. પરંતુ હરિત કૃષિમાં શું હશે? એક ન્યૂનતમ એક લેવલ સુધીનું જે હશે, ત્યારબાદ એમાંથી આપણે એનો યુઝ કરવાનો હોતો નથી, બરાબર છે. ખૂબ જ ઓછા પ્રમાણમાં એનો યુઝ કરવામાં આવતો હોય છે અને માટે જ એનું સર્ટિફિકેશન આપવામાં આવશે, બરાબર છે. અને આપણી આ જે હરિત કૃષિ જે હોય છે, બરાબર છે, કે જેના દ્વારા આપણે કંઈ પણ જીનેટિક અથવા તો જીનેટિક રીતે કંઈ પણ પાકો હોય છે કે જેનું આપણે ઉત્પાદન કર્યું હોય તો એ લોકોને પણ કહેવાય ને આ જે લેબલ અને સર્ટિફિકેટ આ જે પ્રોવાઈડ કરે છે એમાં એને સમાવેશ કરવામાં આવતો હોય છે, બરાબર છે. ત્યારબાદ આપણો નેક્સ્ટ ક્વેશ્ચન છે, જળ કૃષિમાં શેનો સમાવેશ થાય છે? તો જળ કૃષિની જો વાત કરવામાં આવે તો એમાં શેવાળ કૃષિ, ઝીંગા કૃષિ અને મોતીની ખેતી એટલે કે આપેલ તમામ જે છે કે જેનો સમાવેશ થતો હોય છે, બરાબર છે. ત્યારબાદ આપણો નેક્સ્ટ ક્વેશ્ચન છે, રાષ્ટ્રીય મત્સ્ય પાલન વિકાસ બોર્ડ ક્યાં આવેલું છે? તો રાષ્ટ્રીય મત્સ્ય પાલન વિકાસ બોર્ડ છે કે જે હૈદરાબાદ ખાતે આપણને આવેલું જોવા મળે છે, બરાબર છે. ત્યારબાદ આપણો નેક્સ્ટ ક્વેશ્ચન છે, સેલ્ફ હેલ્પ ગ્રુપ, બરાબર, SHG એટલે કે સેલ્ફ હેલ્પ ગ્રુપ, બરાબર છે, એમાં ક્યાં ખેડૂતોનો સમાવેશ થાય છે? તો એમાં નાના અને શ્રીમાંત ખેડૂતો હોય છે કે જેનો આપણે સમાવેશ એમાં થતો હોય છે, બરાબર છે. સીમાંત આવશે, શ્રીમાંત નહીં, સીમાંત ખેડૂતો, બરાબર છે, સીમાંત ખેડૂતો. સીમાંત ખેડૂતો એટલે કે જે ખેડૂતો પાસે 1 હેક્ટરથી પણ ઓછી લેન્ડ વિસ્તાર હોય છે કે જેને આપણે સીમાંત ખેડૂતો તરીકે ઓળખતા હોઈએ છીએ, બરાબર છે, સીમાંત. ત્યારબાદ આપણો નેક્સ્ટ અને લાસ્ટ ક્વેશ્ચન છે, સંરક્ષિત કૃષિને શું કહેવાય છે? તો સંરક્ષિત કૃષિ જે છે કે જેને આપણે પ્રોટેક્ટેડ એગ્રીકલ્ચર અને ગ્રીન હાઉસ એગ્રીકલ્ચર તરીકે ઓળખવામાં આવે છે, બરાબર છે. એટલે આપણો રાઈટ આન્સર આવશે આપેલ તમામ. અહીંયા એગ્રીકલ્ચર છે પરંતુ આપણે પ્રોટેક્ટેડ એગ્રીકલ્ચર અને ગ્રીન હાઉસ એગ્રીકલ્ચરની જો વાત કરીએ એટલે આપણો રાઈટ થાય છે, બરાબર છે ક્વેશ્ચન, કેમ કે ઓલરેડી ફર્સ્ટ અને સેકન્ડ છે ઓપ્શન આપણા માટે રાઈટ જ છે. ઓકે, તો ફ્રેન્ડ્સ આજની આપણી જે MCQ સિરીઝ છે કે જે અહીં પૂરી થાય છે. આપણે કાલે ફરી મળીશું નવા MCQ સાથે. ત્યાં સુધી તમે આપણી ચેનલ કૃષિ ભંડોળ છે કે જેને લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. ઓકે, થેન્ક યુ.